જય મિત્રો, હું ચિરાગ બારોટ, સ્ટેટ સાયબર ક્રાઇમ સેલથી. આજે મિત્રો આપણે જાણીશું કે સોશિયલ મીડિયાના એકાઉન્ટ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ તેમના કોઈ એકાઉન્ટની યુઆરએલ લિંક કેમની કોપી કરવી. શું આપના નામની ફેક આઈડી બની છે ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં? શું આપને કોઈ સોશિયલ મીડિયાના એકાઉન્ટ ઉપરથી હેરેસમેન્ટ કરવામાં આવી રહ્યું છે? આવા કેસમાં જ્યારે અરજદારો 1930 ઉપર ફોન કરતા હોય છે ત્યારે આવા સોશિયલ મીડિયા એકાઉન્ટની યુઆરએલ લિંકની પોલીસને ખાસ જરૂર હોય છે, જે અરજદારો પાસેથી મંગાવવામાં આવતી હોય છે. આ યુઆરએલ લિંક કોપી કરતા ઘણા અરજદારોને ફાવતું નથી, તો એ યુઆરએલ લિંક કેમની કોપી કરવી અને કોપી કર્યા બાદ પોલીસને કેમની મોકલવી તે આપણે આ વિડીયોમાં જોઈશું. જેથી કરીને આખો વિડીયો જુઓ અને એ પ્રમાણે સ્ટેપ ફોલો કરો. ચાલો જોઈએ. ઇન્સ્ટાગ્રામમાં કોઈનું એકાઉન્ટની યુઆરએલ લિંક કોપી કરવા માટે સૌથી પહેલાં ઇન્સ્ટાગ્રામ ખોલો. ત્યારબાદ તમારે જેની આઈડી સર્ચ કરવાની છે તે સર્ચ કરો. ફોર એક્ઝામ્પલ હું અહીંયા લખું છું અને આ આઈડીની મારે યુઆરએલ લિંક કોપી કરવી છે, તો આ 3 ડોટ્સ ઉપર રાઇટ ટોપ કોર્નર ઉપર છે એના ઉપર ક્લિક કરીશ. ફરીથી બતાવું છું, રાઇટ ટોપ કોર્નર ઉપર 3 ડોટ્સ છે એના ઉપર ક્લિક કરીશ અને અહીંયા મને છેલ્લેથી ત્રીજો ઓપ્શન દેખાઈ રહ્યો છે, કોપી પ્રોફાઇલ યુઆરએલ. એ ક્લિક કરતાં આ એકાઉન્ટની યુઆરએલ લિંક કોપી થઈ જશે. ત્યારબાદ તમારે વોટ્સઅપમાં કે ટેક્સ્ટમાં જેમાં લિંક મોકલવી હોય ત્યાં પેસ્ટ કરીને આ યુઆરએલ લિંક મોકલી શકો છો. આભાર. તો કોઈપણ ફેસબુક એકાઉન્ટની યુઆરએલ લિંક કોપી કરવા માટે ફેસબુક તમારું ખોલો એકવાર. ત્યારબાદ અહીંયા સર્ચમાં જઈને એ આઈડી શોધો. ફોર એક્ઝામ્પલ આ આઈડી છે, તો અહીંયા મેસેજની બાજુમાં 3 ડોટ્સ તમને દેખાઈ રહ્યા છે, તેના ઉપર ક્લિક કરો. અહીંયા છેલ્લે દેખાઈ રહ્યું છે આપને કોપી લિંક, તેના ઉપર ક્લિક કરશો એટલે તમારા એ એકાઉન્ટની યુઆરએલ લિંક કોપી થઈ જશે અને તેને તમારે વોટ્સઅપ ઉપર શેર કરવી હોય તો વોટ્સઅપ ઉપર શેર કરી શકો છો. આશા રાખીએ છીએ કે તમારી સમસ્યાનું નિરાકરણ આવી ગયું હશે અને સાયબર ક્રાઇમની ફરિયાદ કે મદદ માટે 1930 ડાયલ કરો. જય હિન્દ.